એ રામ રામ. આપણા ગામડાની સંસ્કૃતિ છે. આપણે એવું સાંભળીએ છીએ કે નવી પેઢીમાં સંસ્કાર ઘટતા જાય છે. આપણે એવું સાંભળીએ છીએ કે આપણી પરંપરાઓ ભૂલાતી જાય છે. આ સંસ્કાર એટલે શું? આ પરંપરા એટલે શું? આ સંસ્કૃતિ એટલે શું? મને એવું લાગે છે કે એ સમજવું જોઈએ સારા જીવન માટે. બસ એ સમજણ, એની દિશા આપવા માટે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે. આપણા હાર્દિકભાઈ દર વખતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે અને ભાવેશભાઈ તમારા બધાનું ભાવથી આવકારે છે. ગત ગુરુવારે બહુ સરસ વાત હતી. થિંક આઉટ ઓફ બોક્સ, કંઈક વિચારો. અને આજે મહેમાને પણ કીધું કે આપણા કુળ, મૂળ, સંસ્કાર વિશે વિચાર થવા જોઈએ. એ જીવનને સારું બનાવે છે અને એટલે જ આપણે આવા કાર્યક્રમ યોજીએ છીએ. આજે અદ્ભુત વાત કરી આજના અતિથિએ. અરવિંદભાઈ એટલે અરવિંદભાઈ, એના વિશે જેટલું કહીએ તેટલું ઓછું. જોરદાર તાળીથી વધાવીએ. અને અરવિંદભાઈ, તમે જે થોડુંક બાકી રાખી દીધું એના માટે ફરી આમંત્રણ છે. એ બાકી પૂરું આપણે કરવું પડશે. એવા અરવિંદભાઈ, આપણે બહુ મને 7-5 મિનિટ જ આપણો વિચાર પૂરો કરશું, પણ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ ઊભું ન થાય એ પણ એક સંસ્કાર છે, એ પણ એક એટીટ્યુડ છે. આજના આપણે ટ્રસ્ટી દાતા વાઘજીભાઈ તળાવિયા, ઢસા પાસેનું આંબડી ગામ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા, લોક સમર્પણ બ્લડ બેંકમાં તેઓ ટ્રસ્ટી પણ છે અને આજે આપણા દાતા ટ્રસ્ટી બને છે. વાઘજીભાઈ, કાંતાબેનને જોરદાર તાળીથી વધાવીએ. આજે આપણા સ્ટેજ પર બેઠેલા મારી મથુરભાઈ સોજિત્રા, રમણીકભાઈ ડાવરી આપણા ટ્રસ્ટી છે, ભરતભાઈ સાંચળ સારથી ગ્રુપ, અને એવા જ આપણા જગદીશભાઈ કાલસરીવાળા, એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. સૌજીભાઈ, ભુવનભાઈ, હરિભાઈ, અરવિંદભાઈ સહિત આપ તમામ ટ્રસ્ટીઓ. બસ આપણી મૂળ વાત છે સંસ્કાર એટલે શું, પરંપરા એટલે શું અને સંસ્કૃતિ એટલે શું. એ વાત કરીને તરત વિચાર આપી દેવો છે. સંસ્કાર વાણી વર્તનમાં વ્યક્ત થાય. પરંપરા એ પેઢીઓથી દર પેઢી જીવાતી જીવનશૈલી, જે આપણી ઓળખ બને એ આપણી પરંપરા છે. અને બધું સાથે જીવાય, પરંપરા અને સંસ્કાર, એ જે જીવન છે એ આપણી સંસ્કૃતિ છે. બસ આ બરોબર સમજવું. પરંપરા એ સમૂહની ઓળખ છે, સંસ્કાર એ વ્યક્તિની ઓળખ છે. એક સરસ દાખલો આપું. આપણે ધોળકિયા, સૌજીભાઈ ધોળકિયાના ભાઈ ઘનશ્યામભાઈનો હેત છોકરો, એને પરંપરા છે એની પેઢીમાં કે 1 મહિનો એને બહાર વગર પૈસે કામ કરવું. તો છોકરાને મુંબઈથી પ્લેનમાં બેસાડી બારડોબરા ઉતારી દેવાનો, પછી 1 રૂપિયો ખિસ્સામાં નહીં, અને સિક્કિમ ગેંગટોક જઈને 1 મહિનો રહેવાનો અને કમાવાનું. તો જાતો હતો ત્યારે ધનજી દાદાએ કીધું, એટલે તું માળા તો ડોકમાં નાખ. એટલે સ્વામિનારાયણ ભગવાનની પરંપરા માને એ છોકરાએ માળા ડોકમાં નાખી અને પછી એ ગયો. બારડોગરા ઉતરીને એણે પૈસા ધોતા નહીં, ગેંગટોક કેમ જાવો. એટલે એ છોકરો મનમાં વિચાર કરે તો એક સિક્કિમના એક બેન પ્લેનમાં વોશરૂમમાં ભેગા થયા. એટલે જય શ્રી કૃષ્ણ કહ્યા અને બેન તમારું કામ છે. તો બેને કીધું સારું, ઉતરીને મને મળજે. એટલે ઉતરીને બેનને કીધું કે મારે જવું છે ગેંગટોક, મારી પાસે પૈસા નથી, કંઈક મદદ કરો ને. એટલે બેને 2500 રૂપિયા ખિસ્સામાં કાઢીને આપી દીધા. એટલે છોકરાએ કીધું તમે મારા પર વિશ્વાસ કેમ કર્યો? તરત આપી દીધા કે તારા ડોકમાં આ માળા છે ને. મને એવું લાગ્યું કે આ છોકરો ખોટું નહીં ગયો. દાદાએ માળા પહેરાવી એ પરંપરા હતી, બધા પહેરતા હતા. છોકરાએ દાદાએ કીધું છે એટલે ના ન પાડી, એ એના સંસ્કાર હતા. અને જે ઘટના બની એ આપણી સંસ્કૃતિ છે. કાલે હું કિરણભાઈ એક લગ્નમાં બેઠા હતા થુમર. તો વરરાજા આવ્યા
અંતર પર રાખ્યું, કન્યાની માએ વરરાજાને પોખ્યો, વરરાજા મંડપમાં ગયા. એટલે મેં કિરણને કીધું કે લગ્ન કરવા એ સંસ્કાર છે, 16 સંસ્કાર પૈકી એક સંસ્કાર છે. પણ કેમ લગ્ન કરવા વિધિ એ પરંપરા છે. કારણ કે આપણી પરંપરા અહીં અલગ છે. મહારાષ્ટ્રમાં લગ્ન વિધિ અલગ છે, સાઉથમાં અલગ છે. એટલે પરંપરા એ સમાજની ઓળખ છે. પંજાબ પરંપરા એટલે કેવા કપડાં પહેરીએ છીએ, કેવું જીવીએ છીએ, કેમ જીવીએ છીએ, એ આપણી પરંપરા. આપણા તહેવારો કેમ કહીએ, પરંપરા કહેવાય. એટલે જો પરંપરા આખા સમૂહની ઓળખ હોય, કપડા ઉપરથી ઓળખાય, વાણી પરથી ઓળખાય, પાઘડી પરથી ઓળખાય, એ આપણી પરંપરા છે. પણ કેમ જીવવું, કઈ રીતે બોલવું, વાણી વર્તનમાં ઓળખાય, એ સંસ્કાર છે. અને ભેગું જીવીએ તો એ આપણી સંસ્કૃતિ છે. બસ, એટલે હું સીધો વિચાર ઉપર જાઉં એટલે આજની વાત પૂરી થાય. પેઢીઓથી જીવાતી જીવન શૈલી, જીવન વ્યવહાર કેવું જીવીએ છીએ, પેઢી દર પેઢી આપણે જીવતા હોઈએ. પેઢીઓથી જીવાતી જીવન શૈલી એ જન સમાજની પરંપરા છે. એ વિસ્તાર વાઇઝ હોય, રાજ્ય વાઇઝ હોય, સમાજ વાઇઝ હોય. આપણે સૌરાષ્ટ્રવાસીઓ કેવા તો એ બીજા લોકો જુએ છે, એ આપણી ઓળખ છે. એ આપણે પરંપરાગત જીવીએ છીએ એટલી આપણી ઓળખ છે. આપણા કપડાં એ ઓળખ છે, પરંપરા એ આપણી ઓળખ બને છે. પણ બીજો વિચાર આપવો હોય તેમ અપાય, પરંપરા અને સંસ્કારને સાથે રાખીને. પરંપરા એ સમૂહને ઓળખ આપે છે કે આ પંજાબી છે, આ સાઉથના છે, આપણે ઓળખી જ જઈએ. પરંપરા એ સમૂહને ઓળખ આપે છે, જ્યારે સંસ્કાર એ વ્યક્તિને જીવન આપે છે. હજી કહી દઉં, એટલે વિધિની વાત હતી. સંસ્કાર એ વિધિ નથી. સંસ્કાર વિધિમાં ક્યાંય નથી. વિધિ તો આપણે પરંપરાગત કરતા હોઈએ છીએ. સંસ્કાર એ વિધિ નથી. સંસ્કાર એ વિધિ નથી, એ તો વાણી વર્તનમાં વ્યક્ત થાય છે. અને કોઈ એમ કહે ને તમારી સંસ્કૃતિ કેવી, સંસ્કૃતિમાં શું સારું, સાહેબ બહુ સરસ કીધું, એટલે મારે એમાં વિશેષ વાત જ નથી કરી. આખી દુનિયામાં જો શ્રેષ્ઠ સંસ્કૃતિ હોય તો હિન્દુ સંસ્કૃતિ છે. આટલું બધું થયું છતાંય આપણે ટક્યા છીએ, કારણ કે આપણી સંસ્કૃતિ, આપણે પરંપરાગત બહુ બંધાયેલા છીએ. અને એટલે આટલું બધા આક્રમણ થયા છતાં ટક્યા. અને એ ટક્યા છીએ એના પાછળ કોઈને આપણે કેવો શ્રેય આપવો હોય તો આપણી ભવાઈ હોય કે આવા સરસ સુખના લોક ડાયરાના કલાકાર હોય, એણે આપણી સંસ્કૃતિને જીવતી રાખી છે કઈ કઈને. પણ એમાં શ્રેષ્ઠ, આપણી સંસ્કૃતિમાં શ્રેષ્ઠ શું છે ખબર? પારિવારિક સંબંધો. આપણી સંસ્કૃતિમાં શ્રેષ્ઠ કંઈ હોય તો પારિવારિક સંબંધો છે. અહીંયા પપ્પાના મોટા ભાઈને મોટા બાપા કહેવાય, મોટી બા કહેવાય, કાકા કહેવાય, કાકી કહેવાય, માસી, ફોઈન, ફુવાન, હાડું, એ બીજી કોઈ ભાષામાં કે કોઈ સંસ્કૃતિમાં નથી. એ આપણી સંબંધોની મીઠાશ છે. તમે કોઈ લગ્ન પ્રસંગે બેઠા હોય જોજો, એ બધા ભાંડડા ભેગા થયા હોય, નણંદ ભોજા ભેગી થઈ હોય, ભાણિયા ભેગા થયા હોય, કેટલી મોજ કરતા હશે. આપણી સંબંધોની મીઠાશ છે, એવી ક્યાંય મીઠાશ નથી. એ સંબંધોની મીઠાશ છે. એટલે છેલ્લો મારા જો વિચાર કેવો એમ કહેવાય કે પારિવારિક સંબંધોની મીઠાશ, જીવનમાં મીઠાશ જોઈએ, ખુશી જોઈએ. આ મીઠાશ માત્ર પારિવારિક સંબંધોમાં મળે. પારિવારિક સંબંધોની મીઠાશ એ હિન્દુ સંસ્કૃતિનું મોરપીસ છે. આ પરંપરા કેમ ઊભી થતી હશે? સાહેબે જોક્સ કીધો એટલે હું કહી દઉં. પરંપરા કેમ? એક નાનું એવું ગામડું, પણ એમાં એક ભાઈ બહુ પ્રગતિશીલ, આમ લગ્ન સમારોહ હોય તો વ્યવસ્થામાં બધે ફરતા હોય, આખું ગામ એને બોલાવે. હવે એના છોકરાઓ અમેરિકા ગયા, એટલે અમેરિકા ગયા હતા. પણ એ જ્યારે હતા ત્યારે એક લગ્ન સમારોહ, ગામમાં બહુ મોટી જાન આવી, હારથિયા બધા હાફળા ફાફળા થાય, જમવાનું ઘટશે, ઉતાવળ કરતા હતા. એમાં બેનો પંગત બેઠી અને બિલાડી નીકળી. બેનો ઊભી થઈ ગઈ, હાહાકાર થઈ ગયો. બિલાડી પાછી રસોડામાં આવી, એટલે જે વ્યવસ્થાપક હતા ને બિલાડી પર હુંડલો ઢાંકી દીધો અને સરસ પ્રસંગ પતી ગયો. આખા કાર્યક્રમમાં બિલાડીની ચર્ચા થાય, ઘટવાનું તો ઘટ્યું નહીં. એટલે કોકે પૂછ્યું કે આવું સરસ ગોઠવાય કેમ ગયું? એટલે ડાયાભાઈ કીધું, ડાયાભાઈ તેણે
એ કે આ બિલાડીને ઢાંકી દીધી ને બસ એટલે બધું બરાબર થઈ ગયું, એનો આપણે પૂન થયો, બસ આટલું કીધું. પછી તો અમેરિકા જતા રહ્યા, 1-2 વર્ષ પછી આવ્યા અને બરાબર એવો જ કોઈ લગ્ન પ્રસંગમાં એ બેઠા હતા. જાનને જમવાનું ટાણું થાય, બોલાવે નહીં, હારથી આમથી તેમ રખડે. એટલે દાદા કીધું શું છે આ, કેમ જમવાનું બોલાવતા? એ કે આખી રાતથી બિલાડી ગોતી છે, હાથમાં આવતી નથી. એ કે શું કરવી છે? એ કે મારે રિવાજ છે કે જાનને જમાડે બેસાડે પહેલા અમારી બિલાડીને ઢાંકી દઈએ, ઘટતું નથી. પરંપરાઓ આમ આવતી હોય છે, આને પરંપરા કહેવાય. પરંપરા ઘસાતી પણ જતી હોય અને સમયની સાથે પરંપરાઓ બદલાતી પણ હોય. તો સરસ, આજે ખૂબ સરસ વાત થઈ છે. અને છેલ્લો એક પ્રસંગ એ આવશે હમણાં ભાવેશભાઈ, જે શિક્ષક મિત્રો આવ્યા છે એ બધાનું આપણે સન્માન કરવું જોઈએ. શ્રેષ્ઠ શિક્ષકો છે. અરવિંદ અમે એવોર્ડ આપીએ છીએ શિક્ષકોને, શિક્ષક દેવો ભવ એવોર્ડ. અને સમાજનો રોટરી ક્લબ સુરત ઈસ્ટનો એક આશય છે કે શિક્ષકને જો માન આપશો તો શિક્ષક વર્ગખંડમાં મન આપશે. અને એવા ભાવથી આજે શિક્ષક મિત્રો આવ્યા છે, જોરદાર તાળીથી વધાવીએ, એનું સન્માન કરી અને દર ગુરુવારના ટાઈમ પ્રમાણે અમે તમને મુક્ત કરી દેશું. થેન્ક યુ વેરી મચ.